દેવાયત ખવડના મોરે મોરા મુદ્દે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। તલાળાના બાકુલા ઘણેજ ગામે મળેલી કારની તપાસ કરવામાં આવી, જેમાં બંને કારના માલિક દેવાયત ખવડ ન હોવાનો પણ ખુલાસો થયો। કારના માલિક રાજકોટ અમરેલીના હોવાનું સામે આવ્યું છે। તલાળા પોલીસે બંને કારના માલિકોને નોટિસ મોકલી છે। 2 દિવસમાં પોલીસ સ્ટેશને નિવેદન માટે બોલાવ્યા છે। આજે આ બંને કારના માલિક તલાળા આવી શકે છે। મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા છે કાર અકસ્માતના કેસને લઈને। જોકે જ્યારે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો ત્યારે વધુ ઘણી વિગતો મળી આવી છે। જાણકારી એવી પણ છે કે જે 2 કાર મળી હતી એ બંને કારના માલિક દેવાયત ખવડ નથી। તો પછી સવાલ એ ઉઠે છે કે આ કાર કોની છે અને શું અકસ્માત હતો કે પછી જાણી જોઈને રચાયેલું કાવતરું, તે બાબતે પણ તપાસ થવી એટલી જરૂરી છે। તલાળાના બાકુલા ઘણેજ ગામે જે કાર મળી હતી તેની તપાસમાં ખુલાસો થયો છે કે બંને કારના માલિક દેવાયત ખવડ તો છે જ નહીં, એટલે કારના માલિક રાજકોટ અને અમરેલીના હોઈ શકે છે। એ તપાસમાં સામે આવ્યું છે। હાલ તો પોલીસે બંને કારના માલિકોને નોટિસ મોકલી છે અને 2 દિવસમાં પોલીસ સ્ટેશને નિવેદન આપવા માટે બોલાવ્યા છે। આજે કારના માલિક નિવેદન આપવા માટે તલાળા આવી શકે છે અને ત્યારબાદ આ પૂરા મામલાની સત્યતા સામે આવે તેવી શક્યતા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, જે વાત કરવામાં આવે તો જે દેવાયત ખવડ છે ગાયક કલાકાર, તેમના દ્વારા તાલાળા વિસ્તારની અંદર એક હોટલની અંદર બાજુમાં જ માથાકૂટ કરેલી, ત્યારબાદ તે અને તેના મળતિયાઓ જે ફરાર થઈ ગયા છે તેને પોલીસ શોધી રહી છે। ત્યારે ગઈકાલે પોલીસને બંને કાર મળી આવી છે અને આ કારની માલિકોને અત્યારે પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે અને બંને કાર માલિકોને તાલાળા પોલીસ દ્વારા નોટિસ મોકલી અને તાલાળામાં તેમના નિવેદન માટે તાલાળા પોલીસ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે બંનેને। ઓકે ચેતન, આભાર આપનો।